નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાનું શરૂ થયું કાઉન્ટડાઉન। જિલ્લાના 18 કેન્દ્રો પર 20,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। તો જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વ્યવસ્થાપનની કામગીરીના ભાગરૂપે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અપાઈ રિસિપ્ટો અને હોલ ટિકિટો। પાટણ આર્ટ્સ કોલેજ ખાતે પડકાર પ્રોજેક્ટની તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓને આજે અપાયા સર્ટિફિકેટ। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સહિત લો કોલેજના પ્રિન્સિપાલ, આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સહિત વર્તમાન કોલેજના પ્રિન્સિપાલ રહ્યા ઉપસ્થિત। અને બટાટાનો નવો પાક આવતાની સાથે જ પાટણમાં ધમધમ્યો કાતરી ઉદ્યોગ। તો 25 વર્ષથી બટાટાની કાતરીના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવાર જોતરાયો કાતરીના વ્યવસાયમાં। સ્કાય ન્યૂઝ વિસ્તારથી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 13મી માર્ચના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ત્યારે પાટણ જિલ્લામાં આગામી 13મી માર્ચના રોજ 18 કેન્દ્રો પર આશરે 20,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે જિલ્લા શિક્ષણ તંત્ર વ્યવસ્થાપનની કામગીરીમાં જોતરાઈ ગયું છે। 13મી તારીખથી ધોરણ 10 અને 12 એની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ત્યારે સૌ વિદ્યાર્થી મિત્રોને મારી હાર્દિક શુભકામનાઓ। તો બીજી તરફ આગામી 13મી માર્ચે યોજાનાર ધોરણ 10-12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યભરમાંથી આશરે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોતરાશે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શૈક્ષણિક સંકુલોમાં આજથી ધોરણ 10ની રિસિપ્ટ અને ધોરણ 12ની હોલ ટિકિટોનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલોમાં ધોરણ 10 અને 12ની રિસિપ્ટ તેમજ હોલ ટિકિટોનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો આગામી 13મી માર્ચે યોજાનારી આ પરીક્ષાના સંદર્ભે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ સુચારુ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય, જિલ્લા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સીધો દોરી સંચાર રહે તે માટે નવીન અભિગમ એટલે કે ઈ-ગવર્નન્સ અભિગમ અમલીકરણ કરવામાં આવ્યો છે। આ અભિયાન થકી સમગ્ર રાજ્યભરની 169 નગરપાલિકાઓમાં સેટકોમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના ઈ-ગવર્નન્સના હેતુને સિદ્ધ કરવા માટે સેટકોમ કેન્દ્ર દ્વારા વિડીયો કોન્ફરન્સ અને ટેલિકોન્ફરન્સ કરવા તેમજ ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ અને પદાધિકારીઓને સીધા સંપર્કમાં રાખવા માટે તેમજ અનેકવિધ યોજનાઓ અંગે વિવિધ સૂચનો આપવા માટે બાયોસેગના માધ્યમ દ્વારા સીધી જ સેટેલાઇટ લિંક મારફતે આ યોજના શરૂ કરવામાં આવી છે। જેના ભાગરૂપે પાટણ નગરપાલિકાના હોલ ખાતે આજે સેટકોમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 48 ઇંચનું LED ટીવી તેમજ સેટેલાઇટ મારફત DTH કનેક્શન અને સેટઅપ બોક્સ મૂકવામાં આવ્યા છે। આ માધ્યમ થકી પાલિકાને વિડીયો અને ટેલિકોન્ફરન્સ સાથે સીધો દોરી સંચાર કરી રાજ્યની તમામ યોજનાઓથી પાલિકાના અધિકારીઓને વાકેફ કરી શકાશે। આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી। સેટકોમ કેન્દ્ર દરેક નગરપાલિકામાં ચાલુ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા સેટકોમ કેન્દ્ર માટે ટીવી એન્ટીના તમામ એનો ઇજારો આપી અને દરેક નગરપાલિકામાં ફિટ કરવાના અનુસંધાને પાટણ નગરપાલિકામાં ગઈકાલે સેટકોમની ટીવી સેટ સાથે ફિટ કરવામાં આવેલું છે, જેથી ભવિષ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના અન્ય કોઈ બી બાયસેગ અથવા તો આ સેટેલાઇટ કોમ્યુનિકેશનના કાર્યક્રમ હોય તો અને જે પદાધિકારીઓ અને અધિકારીઓને એનો લાભ મળી રહે કોમ્યુનિકેશનનો, તે માટે રાજ્ય સરકારે આ સેટકોમ કેન્દ્ર નગરપાલિકાને આપેલ છે। રાજ્યની તમામ નગરપાલિકામાં 159 નગરપાલિકામાં આપવામાં આવેલ છે। પાટણમાં ગઈકાલે ફિટ કરવામાં આવ્યું। આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી લાઈવ કોન્ફરન્સ અંગે પણ અધિકારીઓ પોતાની પ્રશ્નોત્તરી આ માધ્યમ થકી પ્રસારિત કરી શકશે। તો આગામી સમયમાં સેટકોમ કેન્દ્રને પાલિકાના નવીન નિર્માણ થઈ રહેલા જનસેવા કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવશે તેવું પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના UDP 78ની ગ્રાન્ટમાંથી શહેરના અલગ અલગ વિસ્તાર માટે પરિવહન સુવિધા સેવા પૂરી પાડવા ₹27 લાખના ખર્ચે 2 સિટી બસોનું લોકાર્પણ તાજેતરમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું।
ત્યારબાદ લોકાર્પણના બીજા દિવસે વિધિવત રીતે રાણીની વાવ ખાતેથી બંને બસોને તારીખ 3 ફેબ્રુઆરીના રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોડતી કરવામાં આવી હતી। ત્યારે બંને સિટી બસો શરૂ થયાને આજે 1 માસ જેટલો સમય પૂર્ણ થયો છે। ત્યારે આ સિટી બસમાં 1 માસ દરમિયાન નગરપાલિકા તંત્રને ₹95,000ની આવક થવા પામી છે। તેની સામે 1 મહિના દરમિયાન બંને સિટી બસોમાં ખર્ચ પેટે ₹50,000નું ડીઝલ તેમજ બંને બસોના કર્મચારીઓના પગાર પેટે ₹33,000 જેટલી ચૂકવણી કરવામાં આવી છે। ત્યારે 1 માસ દરમિયાન 83,000 જેટલો ખર્ચ થયો છે। આ અંગે વધુ માહિતી વાહન શાખાના ચેરમેન આશિષ મોદીએ સ્કાયની સમક્ષ આપી હતી। પાટણ નગરપાલિકા સિટી બસ 1 મહિનાથી અમે સર્વે કર્યો અને પાટણની પબ્લિક તરફથી અમને એક સારો રિસ્પોન્સ સારો મળ્યો છે અને પબ્લિકની માગણી છે કે જે સમયપત્રક પિકઅપ સ્ટેન્ડ જે બનાવવાના છે એ અમે ટૂંક સમયમાં બનાવી દઈશું અને હાલ અમારે ટોટલી સિટી બસની આવક મહિનાની 95,000 જેવી છે આવી અને ડ્રાઈવર ખર્ચ 33,000 અને ડીઝલ ખર્ચ અમારે 55,000 એમ કુલ મળી 88,000 ખર્ચમાં અને 95,000 આવક। નગરપાલિકા એક સેવાકીય સંસ્થા છે જે અમે કમાવાની કોઈ હેતુ નહીં કે પબ્લિકને એક રાહત અનુભવી મળે, સેવા સારી મળી રહે એ હેતુથી અમે આ સિટી બસ ચાલુ કરી છે અને હાલ શરૂઆતમાં જે આ 95,000ની આવક છે એની સામે અમારે 88,000નો ખર્ચ છે, પણ અમે આવક કરતાં પબ્લિકની સેવા સારી આપી શકીએ એ વધુ અમે માનીએ છીએ। તો નફા પેટે આશરે 13,000 જેટલી આવક થવા પામી છે। જો કે 2 સિટી બસોને કાર્યરત કરતા 1 માસ દરમિયાન થયેલ નફાની આવક સામે વાહનનો ઘસારો કેટલો તે અંગે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે। અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે। XY લાઇફની ધમાકા ઓફર। રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1,600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે। પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો। XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ। સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો। દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે। ફિક્સ રેટ, વ્યાજબી ભાવ। સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ। પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે। ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ। સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ। પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा। પેટર્ન હબ મેન્સ વેર, નીરજાચર, મેઇન રોડ, પાટણ।
मखमली है, अरे खलबली है। रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ટીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ। 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે। મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500। પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 1314, જીઆઈડીસી, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ। આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી। પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં। આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો। વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ। ખેડૂત મિત્રો માટે ખુશ ખબર, શક્તિમાન ડબલ ધમાકા ઓફર। શક્તિમાન રોટોવેટર સાથે 3 બ્લેડ સેટ ફ્રી તેમજ બોક્સ પાનાની કીટ ફ્રી। આ ઓફર 21/2/2014 થી 25/3/2014 સુધી જ। ઓથો ડીલર અભિમ માર્કેટિંગ, 15 PP કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। धरती माँ जय गो माता, गूंज रहा है मंत्र महान। सुखद सुमंगल विश्व कामना, जीव मात्र का हो कल्याण। जय धरती माँ जय गो माता, गूंज रहा है मंत्र महान। सुखद सुमंगल विश्व कामना, जीव मात्र का हो कल्याण। सुखद सुमंगल विश्व कामना, जीव मात्र का हो कल्याण। जय धरती माँ जय गो माता, जय धरती माँ जय गो माता। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू लीला, हैप्पी बर्थडे छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी। भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे। गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी। भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे ही झूलती रहे,
खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। બ્રેક બાદ સ્વાગત છે। છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા મથક પાટણને રેલવે બાબતે ઓરમાવી વર્તન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાટણના વિકાસમાં ગતિશીલ બનતા આ રેલવેના પ્રશ્નને હલ કરવા ગત તારીખ 1 માર્ચના રોજ શહેરના અગ્રણી નાગરિકોની એક બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ ગતરોજ પાટણનું એક પ્રતિનિધિ મંડળ સાંસદ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ અમદાવાદ DRM સાથે રૂબરૂ મુલાકાત માટે ગયું હતું, ત્યારે પાટણને સ્પર્શતા રેલવેના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દેસાઈ, લાલેશ ઠક્કર, દેવજીભાઈ પરમાર દ્વારા પાટણ મુંબઈ વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવા તેમજ રેલવે રિઝર્વેશન સેવા ફૂલ ટાઈમ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી। આ ઉપરાંત ટ્રેનોના સમયમાં ફેરફાર કરી મહેસાણાથી ઉપડતી અન્ય ટ્રેનો મુસાફરોને મળી રહે તેવું સમયપત્રક બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। पाटन बीच तो क्या हुआ, मेहसाणा से 5 ट्रेन का कनेक्शन नहीं मिलता है, आबू का नहीं मिलते, अहमदाबाद का नहीं मिलते, सौराष्ट्र का नहीं मिलते, विष्णुनगर के बड़ों के उसको कनेक्शन। तो ये टाइम 7:30 का है, पहले जो 7 बजे थे वही थे। कौन सा ट्रेन? सुबह 7 बजे 59482। ये पहले कब चलती थी? पाटन से 6:55 पहले से शुरू थे, पाटन से मेहसाणा आता हाँ है। पाटन से पहले कितने चलते थे? 7 बजे 7 बजे चलते। उसका 7 किस कर दिया? अब 7:30 हो गया। वो 7 करना तो क्या है, मेहसाणा से 4 ट्रेन का कनेक्शन नहीं मिलते हैं। एक बार मेहसाणा 7 बजे चलाना है जी, तो ये जो पाटन से 7 बजे चलाना है तो मेहसाणा वाली गाड़ी को भी पहले चलाना पड़ेगा, तो पूरे सारे ट्रेन सारी ट्रेन अफेक्ट होती है, इसीलिए मैं जो बता। આ ઉપરાંત વેપારી મહામંડળ સહિત અન્ય અગ્રણીઓએ પણ રેલવેના પ્રશ્નો અંગે વિવિધ રજૂઆતો કરી હતી। दूसरी ट्रेन रख लो, अहमदाबाद का फुल ट्रैफिक मिलेगा आपको। इसलिए क्या है कि वो दूसरी जो ट्रेन है उसमें आप हमारे 12 डब्बे तो भरिए, आप भरेंगे तो हम 16 भी ओके चलो। हाँ बिल्कुल बिल्कुल, आपने ट्रायल में ही चालू किया था। क्योंकि भरेगा तो हमको भी भाई हमें तो लंबी ट्रेन चलाने में फायदा है, क्योंकि ट्रैक तो वही है, ड्राइवर भी हमारा वही है। अब एक ड्राइवर 100 पैसेंजर को लेके जा रहा है, एक ड्राइवर 1000 को लेके जा रहा है, एक ड्राइवर 2000 को लेके जा रहा है, हमें किसमें। તો પાટણનું હાલનું રેલવે સ્ટેશન કે જે D કેટેગરીમાં છે તેને B કેટેગરીમાં તબદીલ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત રેલવે સ્ટેશન પર કેન્ટીન, બેઠક વ્યવસ્થાઓ તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી પણ રજૂઆત કરાઈ હતી। देखिए, पाटन का डेलीगेशन का नेतृत्व जगदीश भाई ठाकुर जो उनके MP हैं वो कर रहे थे। तो जो पाटन के लोगों की समस्याएं हैं, ख़ास तौर से उसी के बारे में उनकी चर्चा थी। कुछ समस्याएं ऐसी थी जो कि हमारे कंट्रोल में नहीं है, वो रेलवे बोर्ड और हेडक्वार्टर वगैरह में होता है। तो वो जगदीश भाई से हमारी जो चर्चा हुई, जगदीश भाई को मालूम है, उनको हमने बताया भी है, तो वो अपने स्तर पे आगे उस विषय में कार्रवाई करते रहेंगे। लेकिन जो हमारे विषय के समस्याएं हैं, जैसे कि पाटन स्टेशन में उन्होंने बताया कुछ केटरिंग स्टॉल नहीं है, बुक स्टॉल नहीं है, कवर शेड की प्रॉब्लम है और पार्सल बुकिंग सीट वगैरह का प्रॉब्लम है। तो इसका मैंने उनको ये बताया कि हमारे जो स्टेशंस होते हैं उनके नॉर्म्स होते हैं, उसके हिसाब से हम जरा चेक कर लेंगे दोबारा कि उन नॉर्म्स के हिसाब से जो डेफिशिएंसीज़ हैं उसको हम ज़रूर कोशिश करेंगे पूरा करने की। साथ ही में कुछ टिकट बुकिंग के बारे में भी हमें प्रॉब्लम बताई है कि अभी जो रिजर्वेशन का टिकट है वो पूरे समय नहीं खुलता है, वो शिफ्ट में खुलता है। तो उसका भी हमारा अगर एक काउंटर से हमारा 180 टिकट से ज़्यादा बिकता है तो हम फिर उसको रेगुलर रखते हैं, उसकी भी हम जांच कर लेंगे और जो उचित होगा उस विषय में हम जरूर कार्रवाई करेंगे। जो टाइम टेबल था, टाइमिंग की बात हुई, ट्रेन टाइमिंग का भी बताया है। तो ट्रेन टाइमिंग में हमारी गाड़ियाँ जो हैं, हम ऐसा नहीं है कि केवल मेहसाणा पाटन के बीच में ही गाड़ियाँ हैं। ये जो ट्रेन्स होती हैं इनके रेक लिंक जो हम कहते हैं कि एक गाड़ी एक जगह से दूसरी जगह आती है, फिर A से B आती है, B से C जाती है, फिर C से B आती है, इस तरह के लिंक्ड होते हैं, तो वो देखने पड़ते हैं। साथ में आगे की कनेक्टिविटी भी देखनी पड़ती है। जैसे पाटन मेहसाणा के बीच में तो अलग से ट्रैक चलता है, लेकिन मेहसाणा आएगी तो मेहसाणा में उस समय प्लेटफॉर्म पे और कोई गाड़ियाँ हैं कि नहीं है, वो चीज़ें भी एग्जामिन करनी पड़ती हैं। लेकिन
मेरा अप्रोच यहाँ पे यही रहा है कि हम यात्री गाड़ियाँ चलाते हैं यात्रियों की सुविधाओं के लिए, और अगर यात्री को सुविधा नहीं मिल रही है तो गाड़ी चलाने से ज़्यादा खाली गाड़ी चलाने के लिए नहीं चलाते हैं, यात्री सुविधाओं के लिए चलाते हैं। तो यात्री सुविधा मिलनी चाहिए। सर, आपने जब विजिट लिया तो सौराष्ट्र या बॉम्बे के लिए कोई रजूआत हो सकती है आपके लेवल से? कोई गाड़ी ज़्यादा हो सकती है नहीं? टाइमिंग के हिसाब से ये लॉन्ग डिस्टेंस गाड़ियों का हमारे लेवल पे नहीं होता है डिस्कशन और डिसीजन। ये तो मैटर बोर्ड नहीं तो कम से कम मुख्यालय लेवल का होता है। ડેલિગેશનમાં 8 ડબ્બાના 12 ડબ્બા થાય તાત્કાલિક થાય. એમણે જવાબ આપ્યો કે પ્રપોઝલ 13 ફેબ્રુઆરીએ મોકલી છે અને એ 12 ડબ્બા થાય એવી પણ વ્યવસ્થા કરવા માટેની એમને હૈયાધારણ આપી છે. રાણકીની વાવની એનઓસી જે રેલવેને નથી મળતી એના માટેનો પણ ફરીથી લેટર રેલવે બોર્ડે લખ્યો છે અને કે આર્કોલોજી વિભાગને પણ એની વિનંતી કરી છે. માન્ય દિનશા પટેલ, પ્રવીણભાઈ રાજપાલ, આપણા બંને મિનિસ્ટર અને સાંસદની સાથે મંત્રી શ્રી ચંદ્રેશ કુમારીજીને મળ્યા અને એમણે પણ પોઝિટિવ કરી અને રાણકીની વાવની પણ એનઓસી મળે એવી પણ ચર્ચા વિચારણા કરી છે. આ બધા મુદ્દાઓ સાથે ડેલિગેશનની વ્યાજબી આક્રમક રજૂઆતો જે કરવાની હતી એ ડીઆરએમ ઓફિસમાં કરી છે. પાટણ તાલુકાના વડુ ગામના ઠાકોર સુજાજી જવાનજી નામના અરજદારે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લા વહીવટી તંત્ર પાસે પોતાની જમીન પર ગેરકાયદેસર અન્ય વ્યક્તિઓએ ગામના માથાભારે અને રાજકારણમાં આગળ પડતા હોય યનકેન પ્રકારે તંત્ર સામે સાંઠગાંઠ રચી જમીન પડાવી લીધી હોવાની દર્દભરી કહાની ગતરોજ પાટણની સ્કાય ન્યૂઝ ચેનલની ઓફિસે આવીને રજૂ કરી હતી. તેમના મતે પાટણ પ્રાંત ઓફિસરે ગત 22 જુલાઈના રોજ વડુ ગામના સર્વે નંબર 55/5માં ઠાકોર સુજાજી જવાનજીના પિતાની જમીન પડાવી લેતા તેમણે આ અંગે પાટણ કલેક્ટર સમક્ષ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તેમને આજ દિન સુધી કોઈ જ ન્યાય મળેલ નથી અને સમગ્ર ઘટના વિશે તેમણે સ્કાય ન્યૂઝને પોતાના જમીનના કાગળો આપી અને ખરાઈ કરાવી આ અંગે હજી એકવાર પાટણ કલેક્ટર સમક્ષ ન્યાય માટે રજૂઆત કરવાની વાત ચલાવી હતી. અવતાજીનો છોકરો જ છું અને મારી જમીન છે અને આ લોકો ખોટી એન્ટ્રીઓ પાડી છે અને ખોટા તલાટીએ સહીઓ કરી છે, મરેલાને જીવતા કર્યા છે અને આ ખોટું કરીને આ જમીન લેવા મથે છે પણ મારે કોઈ જવાબ મળતો નથી. આગળ એમ કહે છે કે પૈસા ખવારીને મને આગળ હેડવા દેતો નથી. પૈસા ખવડાવે છે મુમાન સરપંચ છે ગોમનો, એનો ભાઈ છે જમીનવાળાનો, કરોડપતિ છે, એ તો મોટો વેપારી છે, પૈસાવાળો છે, એટલે મને કશું કરવા દેતો નથી. ક્યાંને મળવા જવાના? આજ અમે કલેક્ટરમાં મળવા જવાના છે રૂબરૂ. લેખિત ફરિયાદ આપવાનો ફરિયાદ આપેલી? હા, મેં 2 વખત આપી છે. કલેક્ટરમાં આપી છે, ડીએસપીમાં આલી છે, વાઘડોદે આપી છે, પછી ડીઆઈજીમાં આપી છે, પણ એનો કોઈ પણ મને જવાબ મળતો નથી. પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ રેલવે ફાટક નજીક છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ભારે વાહનોથી ધમધમતા આ માર્ગ પર વાહનોની અવરજવર માટે કોન્ટ્રાક્ટર દ્વારા બંને સાઈડે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ સર્વિસ રોડની કામગીરીમાં કચાશ રાખવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા મોટા વાહનો માર્ગ પર ખોટકાઈ જવાના અને ફસાઈ જવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રિ દરમિયાન સિદ્ધપુરથી આશરે 22 ટન જેટલું કેમિકલ ભરીને મુન્દ્રા તરફ જઈ રહેલું એક કન્ટેનર ચાણસ્મા રેલવે ફાટકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સર્વિસ રોડનો માર્ગ કાચી માટી અને મેટલનો હોય કન્ટેનરના પાછળના ટાયરો જમીનમાં ખોપી જતા કન્ટેનર પડવાના વાકે ઢળી પડ્યું હતું. આ બનાવને પગલે થોડા સમય માટે આ માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે ફસાયેલા આ કન્ટેનરને કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી, પરંતુ જેસીબી મશીન કરતાં કન્ટેનરનું વજન વધુ હોય જેસીબી મશીન પણ કોઈ કામે ન લાગતા મોડી રાત સુધી ફસાયેલા આ કન્ટેનરને કાઢવા માટે અનેક મથામણો કરવામાં આવી હતી. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम
यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बाजार रोड, पाटन। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ। પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર। રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9790000848। मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર। બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું। 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230માં। સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદની બાજુમાં, પાટણ। જય જલારામ ફટાકડા સ્ટોર। લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં। શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક। એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ, કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો। સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે। ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ। નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ। શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર। 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ,
ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા પાટણ। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। બ્રેક બાદ પુનઃ સ્વાગત છે। રાજ્ય સરકારનો સ્ત્રીઓને સુરક્ષા આપવાનો અતિ મહત્વનો પ્રોજેક્ટ એટલે કે પડકાર હવે પૂર્ણ થઈ ચૂક્યો છે। ત્યારે આ પ્રોજેક્ટમાં શિક્ષા પામેલી વિદ્યાર્થીનીઓને આજે સર્ટિફિકેટ વિતરણ કરવાનો એક કાર્યક્રમ પાટણની પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ વસંતભાઈ પટેલ, વર્તમાન પ્રિન્સિપાલ લલિતભાઈ પટેલ, લો કોલેજના પ્રિન્સિપાલ જેયુ નાણાવટી, શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલ, વિવેકાનંદ મંડળના પ્રમુખ રોહિતભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ હેમંતભાઈ તન્ના વગેરે ઉપસ્થિત રહી આ પ્રોજેક્ટ બાબતે પોતાના મત રજૂ કર્યા હતા। ત્યારે આ અંગે પૂર્વ પ્રિન્સિપાલ વસંતભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે જ્યાં જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે। ત્યારબાદ પણ આ દુનિયા પર સ્ત્રી શાસકોએ ખૂબ જ સુંદર રીતે શાસન કરેલું છે, જેમાં ચાંદ બીબી હોય, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમાર તુંગે હોય કે પછી ભારતના શક્તિશાળી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જ કેમ ના હોય। તો રાણી લક્ષ્મીબાઈએ તો પોતાના શાસન માટે અંગ્રેજો સામે જંગ ખેલી સ્ત્રી શક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પરંતુ છેલ્લા 10 વર્ષથી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની ભાવના અને સન્માન ઘટતું ચાલ્યું છે અને સ્ત્રીઓ પર થતા અત્યાચાર રોકવા માટે સરકારે કાયદા બનાવવા પડે, જે ખરેખર એક નાલેશીભરી બાબત ગણી શકાય। 10 વર્ષમાં સ્ત્રીની પરિસ્થિતિ થોડી બદલાણી। પુરાણ કાળમાં જોઈએ તો એમ કહેવાતું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। આ પોઝિશન સ્ત્રીની ત્યારે હતી જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે। ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે, સમાજ પર નહીં, દેશ પર નહીં પણ જગ પર શાસન કરે। સો ધીસ વોઝ ધી પાવરફુલ સ્ટેટસ ઓફ અ વુમન। સ્ત્રીનું સ્થાન બહુ સશક્ત હતું જ ભૂતકાળમાં, એનાથી થોડું ઉતરતું થયું મધ્યયુગમાં। ત્યારે આ અંગે લો કોલેજના પ્રિન્સિપાલે કાયદાની પરિભાષામાં જ સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવા હાકલ કરી હતી। તેમના મતે સ્ત્રીઓએ પોતાની જાતે સક્ષમ બની અનામતના ચક્કરમાંથી બહાર નીકળવું જોઈએ અને સરકારે બનાવેલા સ્ત્રી અત્યાચારના કાયદા કે સ્ત્રીઓને થતા અન્યાય બાબતે પોતાના મંતવ્યો આકરી ભાષામાં રજૂ કર્યા હતા। નથી કેમ કે એ તમારી બધાની હાજરી એવી સાબિત કરે છે કે તમે લોકો હવે નબળા કદાચ ભૂતકાળમાં હશે અલગ વાત છે પણ રહેવા નથી માંગતા, એવું આ તમારી હાજરી ઉપરથી એવું સાબિત જરૂર થાય છે। ને જે કંઈ પડકારના પ્રોગ્રામ, જે કંઈ કાર્યક્રમો આ પ્રકારના આયોજન કરવામાં આવે છે એ ખરેખર અત્યારના જમાના પ્રમાણે, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ ખૂબ જરૂરી છે। એટલે તમારી જાતને પુરુષની સમોવડિયા માનતા હો, એની સમકક્ષ માનતા હો તો આ અનામત બનામતનો તૂત છોડી દેવું જોઈએ સ્ત્રીઓએ। જો તમે અનામત જ રહેવા માંગતા હો, તમે રિઝર્વ કેટેગરીમાં રહેવા માંગતા હો તો પછી સમકક્ષ ક્યાંથી થશો? સમકક્ષ થવા માટે તમારે એ બધું છોડી દેવું જોઈએ। તમારે અમારી સમકક્ષ પુરુષોની સમકક્ષ થવા માટે તમે જે ખોટા તમને જો લાભ મળતા હોય, તમને જો એનું બેનિફિટ મળતા તમે કહો અમને એ બધું નથી જોતું, અમે અમારી આત્મબળથી, અમારા કેપેબિલિટીથી અમે પુરુષની સમોવડિયા થશું। ત્યારે આજે પડકાર પ્રોજેક્ટમાં અહીં શિક્ષણ મેળવેલી વિદ્યાર્થીનીઓએ પણ ગુરુ દક્ષિણા રૂપે પોતાને શિક્ષણ આપનાર મહિલા ટ્યુટરનો મોમેન્ટ આપી સન્માન કર્યું હતું। તો સાથે સાથે આ પડકાર પ્રોજેક્ટમાં શિક્ષણ મેળવેલી અને શારીરિક તાલીમ પામેલી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। નીતાબેન અહીંયા આવી અને અમને આ કરાટા શીખવાડ્યા હતા અને તેનો મને ખૂબ જ ગર્વ છે। અત્યારે ફક્ત છોકરાઓને નહીં પરંતુ છોકરીઓને પણ કરાટાની જરૂર છે। અત્યારે 21મી સદીમાં જોઈએ તો સ્ત્રીઓ એ બહાર નીકળી શકતી નથી। જ્યારે 9 વાગે છે ત્યારે એમ થાય છે કે સ્ત્રીઓને તો બહાર મોકલાય જ નહીં। અત્યારે તેને ખૂબ જ ભય રહે છે અને તેની સામે આ જે પડકારો છે તેની સામે તેને ઊભી રહેવા માટે આ એક કરાટાનું આયોજન
આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં અમને નીતાબેને ખૂબ જ સરસ રીતે શીખવાડ્યું હતું અને છેલ્લે એટલું જ કહીશ कि खुदी को कर बुलंद इतना कि तकदीर से पहले खुदा तुझे पूछे कि बोल तेरी रजा क्या है જે પણ કામ કરતા હો એટલે તેને સામે તમે કડક મન સાથે ઊભા રહી શકો તે માટે આવી તાલીમની જરૂર છે. સમગ્ર પાટણ જિલ્લામાં આ વખતે રાયડાનું એટલું વધુ પ્રમાણમાં ઉત્પાદન થયું છે કે કદાચ આ ઉત્પાદન સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં પણ રેકોર્ડ પૂર્ણાંક છે. પાટણ માર્કેટયાર્ડમાં સતત 15 દિવસથી રાયડાની આવકનો ગ્રાફ સતત વધતો ચાલી રહ્યો છે. પાટણ માર્કેટયાર્ડની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ઊંઝા બાદ સૌથી વધુ આવક ધરાવતું માર્કેટયાર્ડ પાટણ છે. અહીં પાટણ જિલ્લામાં કૃષિ સિવાય અન્ય કોઈ મોટો ગૃહ ઉદ્યોગ ન હોવાને કારણે મોટાભાગનો વર્ગ ખેતી અને પશુપાલનની આવક પર નિર્ભર છે. ત્યારે ચાલુ રવિ સિઝનમાં પાટણ જિલ્લામાં રાયડાનું વાવેતર વધતા તેનું ઉત્પાદન ઘટ્યું હોવાના આંકડા પાટણગંજ બજારમાં આવતી આવકો પરથી જાણી શકાય છે. પરંતુ પાટણ માર્કેટયાર્ડમાં સમગ્ર ગુજરાત કરતા સૌથી ઓછો ભાવ મળી રહ્યો હોવાનો મત પ્રદેશ કિસાન વિકાસ સંઘના પ્રમુખ કીર્તિભાઈ અમીને વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં જ નહીં કદાચ દેશમાં પણ સૌથી વધારે રાયડાની આવક ધરાવતું કોઈ માર્કેટયાર્ડ હોય તો એ પાટણ છે. ગઈકાલે 20,000 બોરીની આવક હતી. આ 20,000 બોરીની આવકમાં ખેડૂતોને ખરેખર પોતાને પણ ખબર નથી કે માર્કેટ સત્તાધીશોને પણ ખબર નથી કે ટેકાનો ભાવ શું છે અને ટેકાના ભાવ જ્યારે એ તળિયાથી પણ નીચા થાય ત્યારે ખેડૂત સંવેદનામાં વહીવટદારોએ પણ વહીવટના ભાગરૂપે આની કોઈ જાણ સરકારને કરી નથી. સવાલ એ છે કે હાલના મોંઘવારીના યુગમાં બંને પક્ષો પોતપોતાની રીતે દાવા કરી અને ચૂંટણી લડવા મેદાને મહાત કરવા પડ્યા છે. ત્યારે આજે આ ખેડૂતને આ રાયડો વેચી અને જે ઉત્પાદનના ભાવ મળે છે એમાં એને ખતમ થવા સિવાય કોઈ વારો નથી રહ્યો. ત્યારે હું માનું છું કે સાચી સંવેદના બતાવવા માટે આ સત્તાધીશોએ ખેડૂતોને પોતાના ટેકાના ભાવ મળે એ દિશામાં સંનિષ્ઠ પ્રયાસ કરવા છે અને જો નહીં થાય તો આવનારા સમયમાં અમે આ અંગેની સંપૂર્ણ ખેડૂત જાગૃતિનું કામ કરશું. રાયડાના ભાવની વાત કરીએ તો અત્યારે 630 રૂપિયા ટેકાનો ભાવ સરકાર તરફથી મળી રહ્યો છે. ત્યારે ગતરોજ વિસનગરમાં 500 થી 643ના ભાવે રાયડાની હરાજી પડી હતી તો ઊંઝામાં 525 થી 694 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે મહેસાણામાં 525 થી 641ના ભાવ, સિદ્ધપુરમાં 470 થી 638ના ભાવ, માણસામાં 520 થી 628ના ભાવ, થરાદ જેવા પછાત વિસ્તારમાં રાયડાનો ભાવ 570 થી 650 જેટલો રહ્યો છે. ત્યારે સૌથી ઓછો ગુજરાતના બીજા નંબરના ગણાતા પાટણ માર્કેટયાર્ડમાં 450 થી 630 જ મળી રહ્યો છે. નોંધનીય છે કે પાટણ માર્કેટયાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂત કમિટી નહીં પરંતુ સરકારના મૂકેલા પ્રતિનિધિ એટલે કે રજિસ્ટ્રાર વહીવટી કાર્યભાર સંભાળી રહ્યા છે. માટે સ્વાભાવિક રીતે તેમને ખેડૂતો પ્રત્યે હમદર્દી ના હોય. ખેડૂતોની આટલી બધી આવક છતાં એક પણ સેન્ટર ટેકાના ભાવની ખરીદીનું ઊભું કરાયું નથી અને આ અંગેનો પત્ર પણ રજિસ્ટ્રારે રાજ્ય સરકારને પાઠવ્યો હોય તેવી મીડિયાને જાણકારી નથી. ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત બંને રાષ્ટ્રીય પાર્ટીઓ ખેડૂતોના નામે રોટલા શેકી રહ્યા છે ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ ખેડૂતો પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મેળવી શકતા નથી. ત્યારે કહેવાતા આ જનસેવકો અને ખેડૂતોના આકાઓ અત્યારે ક્યાં છે? ત્યારે આગામી સમયમાં ખેડૂતોના આ પ્રશ્ને રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી કોઈ સરકાર સુધી આ વાત પહોંચાડશે કે કેમ, કે પછી લોકસભાની તૈયારીઓમાં ખેડૂતોને ભૂલાશે? ને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान नहीं है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. રિયા ઇલેક્ટ્રોનિક્સ જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી.
રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારેમાસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. આપની શાન શાનદાર કે સાથ મેન્સવેર એન્ડ કિડ્સવેર રેડીમેડ કપડા ખરીદવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપ્રી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે. બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે. સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. આપની શાન શાનદાર કે સાથ ન્યૂ લુક, ન્યૂ ફેશન ઓટોગ્રાફ, જ્યાં આપને સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ F8 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે. શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ. તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો. સંપર્ક શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ. ઈસવીસન 1984 થી આયુર્વેદ ક્ષેત્રમાં રૂબી ફાર્માસ્યુટિકલ વર્ક્સ રાજકોટ અને કેસી આચાર્ય દ્વારા ઉત્પાદિત કરેલ રૂબી પાચન ચૂર્ણ, જે કબજિયાત, એસિડિટી, માથાનો દુખાવો, મોઢાના ચાંદા મટાડી ખોરાક પચાવે છે. ડાયનોમ ચૂર્ણ ડાયાબિટીસ કંટ્રોલ કરી સાંધાના દુખાવા દૂર કરે છે. ક્યુબેક્સ ચૂર્ણ પથરી, મસા, વાઢિયા, લોહી શુદ્ધ કરી કિડની સાફ રાખે છે. ડેન્ટોવિન દંત મંજન
દાંતનો દુખાવો, લોહી નીકળવું, દાંતના ડાઘ તેમજ મોંની દુર્ગંધ દૂર કરે છે. તો આજે જ વાપરી ખાતરી કરો. 127 યશનગર, છીંડિયા દરવાજા બહાર, પાટણ. ઓફિસ સંપર્ક છીંડિયા દરવાજા બહાર, ભૈરવ રોડ, પાટણ. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 1314, GIDC, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ શહેરના જાહેર માર્ગો પર દાતાઓના દાન થકી બનેલ ફુવારા અને કેટલાક સ્મારકોને નગરપાલિકા તંત્ર દ્વારા દૂર કરી તેની જગ્યાએ અન્ય કોઈ સ્મારકોને ઊભા કરવાની કામગીરી કરી આવા દાતાઓના દાનની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેરના હાડસમા બગવાડા ચોક વિસ્તારમાં આવેલ SK ટ્રસ્ટ દ્વારા નગરજનોની સુખાકારી માટે ફુવારાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં SK ટાવરના ફુવારાને તોડી ત્યાં સિદ્ધરાજ જયસિંહની પુરાકદની પ્રતિમાને સ્થાપિત કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આથી SK ટ્રસ્ટ દ્વારા આ બાબત અંગે પાલિકાને એક પત્ર લખી આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. SK ટ્રસ્ટ દ્વારા પત્રમાં જણાવાયું હતું કે ફુવારાનું નવીનીકરણ કરવા તેમજ સર્કલની ડિઝાઇનને તૈયાર કરવાની SK ટ્રસ્ટે કાર્યવાહી શરૂ કરી હતી. તે અંગેની પાલિકાને મંજૂરી માટે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફુવારાની ગોળાની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે તેવો પણ પાલિકાને પત્ર મળ્યો હતો, જેની કામગીરી સંસ્થાના આર્કિટેક્ટ લેવલે શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ પાલિકાએ ઠરાવ નંબર 375 થી બગવાડા ચોક વિસ્તારમાં SK ટાવરની જગ્યાએ સિદ્ધરાજ જયસિંહની પુરાકદની પ્રતિમા સ્થાપિત કરવા અંગે નિર્ણય કરી ટાવર તેમજ અન્ય સાધન સામગ્રીને 2 દિવસમાં હટાવી દેવા સંસ્થાને જણાવ્યું હતું. પરંતુ આ બાબતે પાલિકાને જાણ કરીએ તે પહેલા તંત્ર દ્વારા ટ્રસ્ટ સાથે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાલિકા દ્વારા ટાવર તોડીને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા માટે ખાતમુહૂર્ત કરી દેવામાં આવી છે, જે બાબત યોગ્ય નથી. આથી આ બાબત અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવો પ્રશ્ન SK ટ્રસ્ટ મુંબઈ દ્વારા પાલિકા તંત્રને પાઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે દાતાઓના દાન થકી બનેલ SK ટાવર ફુવારાને યોગ્ય નિર્ણય મળશે, ત્યારે આમ એક સમાજને સાચવવા માટે બીજા સમાજના દાનનું નિકંદન કાઢવું એ કેટલા અંશે વ્યાજબી ગણાય? ધાર્મિક વાર તહેવાર અને ઉપવાસમાં ફળાહાર તરીકે ઉપયોગમાં લેવાતી બટાટાની કાતરી પાછળ તેનો વ્યવસાય કરતા માલિક અને કારીગરો કેવી કાળી મજૂરી કરે છે તે કદાચ તેની જાણ જૂજ લોકોને જ હશે. ત્યારે બટાટાની કાતરીના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોની મુલાકાત આજે સ્કાય ન્યૂઝે લેતા જાણવા મળ્યું કે આ કાતરી બનાવવા માટે કયા કયા પ્રકારની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. જોઈએ એક વિશિષ્ટ અહેવાલ. પાટણ શહેરમાં વસતા પટણી સમાજના લોકો છેલ્લા ઘણા વર્ષોથી શહેરના છેવાડે આશરે 2 થી 3 વીઘા જેટલી જમીન રાખી બટાટાની કાતરીનો વ્યવસાય કરતા હતા. આ વ્યવસાય સાથે આશરે 40 જેટલા પરિવારો જોતરાયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સમયાંતરે આ વ્યવસાયમાં સરકારની કોઈ સહાય ન મળતી હોય તેમજ તેનો ખર્ચ અને તેની મજૂરી ચૂકવવા છતાંય તેના સપ્રમાણ ભાવો ન મળતા આ વ્યવસાય આજે ધીમે ધીમે લુપ્તતાને આરે જઈ રહ્યો છે. ત્યારે આજે પાટણમાં ગણ્યા ગાંઠ્યા 6 જેટલા પરિવારો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેટલા પટણી કુટુંબો પહેલે અમે 48 જણા હતા, 48 માંથી અમે અત્યારે 6 જણા થઈ ગયા છીએ. કેમ પોસાતું નથી, અમને પોસાતું નથી ને મજૂરી કોણ કરે? તો ઘરના હોઈએ તો મજૂરી કરીએ કે બાકી કોઈ મજૂરી કરીએ કે નહીં, એવી અમારી પોઝિશન થઈ ગઈ છે. ત્યારે આ વ્યવસાય ફાગણ મહિનાના પ્રારંભે પટણી પરિવારો દ્વારા શરૂ કરવામાં આવે છે અને ચૈત્ર માસ સુધી આ વ્યવસાય ચાલુ રહે છે. ત્યારે આજે શહેરના પાટણ કુણગેર હાઈવે રોડથી ખારી વાવડી તરફ જવાના માર્ગ પર આવેલ બાલાપીર પાસે
છેલ્લા 25 વર્ષથી બટાટાની કાતરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ જેઠાભાઈ પટણી આશરે 1.5 વીઘા જેટલી જમીનમાં પ્રથમ ખેડાણ કરી તેના પર ચીકણી માટીનો પડ બનાવી ગાયના શુદ્ધ છાણથી આ જમીન પર લીંપણ કરી બટાટાની કાતરી બનાવવાનો આજથી પ્રારંભ કર્યો હતો, જે આપ જોઈ શકો છો. સૌપ્રથમ બટાટાની કાતરી બનાવવા માટે તેને લોખંડની મોટી તાવડીમાં બાફવામાં આવે છે. ત્યારબાદ આ બાફેલા બટાટાને ઠંડા પાડી લોખંડની છીણીથી તેની લાંબી કાતરીઓ મજૂરો દ્વારા પાડવામાં આવી રહી છે, જેમાં 20 કિલો બટાટાએ 4 કિલો કાતરીનો ફાલ ઉતરે છે. ત્યારે 1 માસ દરમિયાન આશરે 150 જેટલી બટાટાની કાતરીની ગુણો તૈયાર થાય છે અને આ કાતરી મુખ્યત્વે અમદાવાદના માધુપુરા ખાતે સપ્લાય કરવામાં આવે છે. એક સિઝનમાં મહિનામાં અમે 150 થી 200 દાગીના બનાવીએ છીએ અને એ બજારમાં અમે વેચવા માટે મોકલીએ છીએ. હવે બજારની જે પોઝિશન હોય એ પ્રમાણે અમને રોજીરોટી મળી રહે છે. બનાવ્યા પછી તમે ક્યાં મોકલો છો? માધુપુરા કરિયાણા બજારમાં. બરાબર. છેલ્લા 25 વર્ષથી મારો વેપાર છે. પાટણમાં કેટલા પટણી કુટુંબો પહેલે અમે 48 જણા હતા. 48 માંથી અમે અત્યારે 6 જણા થઈ ગયા છીએ. કેમ પોસાતું નથી અમને. આ કામગીરી પાછળ આશરે 10 થી 12 કુટુંબોને રોજીરોટી મળી રહી છે. પરંતુ બટાટાની કાતરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈના જણાવ્યા મુજબ આ વ્યવસાય માટે સરકારની કોઈ સહાય મળતી ન હોવાથી તેની મજૂરી તેમજ નફાનું ધોરણ મળતું નથી. સરકાર તરફથી આપણને કોઈ સહાય મળે? સરકાર તરફથી અમને કોઈ દાડો સહાય મળી નથી. પહેલાં અમારે માધુપુરા કોલેસ્ટર સ્ટેડિયમની હોમું હતો ને એમાં આગ લાગી ગઈ તો એમાં અમને કોઈ વળતર મળ્યું નથી. ત્યારથી બધા લોકો થાકી ગયા અને આમાં ધંધો બધો છોડવા જ માંગીએ છીએ. સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાનું શરૂ થયું કાઉન્ટડાઉન. જિલ્લાના 18 કેન્દ્રો પર 20,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. તો જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વ્યવસ્થાપનની કામગીરીના ભાગરૂપે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અપાઈ રિસિપ્ટો અને હોલ ટિકિટો. પાટણ આર્ટ્સ કોલેજ ખાતે પડકાર પ્રોજેક્ટની તાલીમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓને આજે અપાયા સર્ટિફિકેટ. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સહિત લો કોલેજના પ્રિન્સિપાલ, આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સહિત વર્તમાન કોલેજના પ્રિન્સિપાલ રહ્યા ઉપસ્થિત. અને બટાટાનો નવો પાક આવતાની સાથે જ પાટણમાં ધમધમ્યો કાતરી ઉદ્યોગ. તો 25 વર્ષથી બટાટાની કાતરીના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવાર જોતરાયો કાતરીના વ્યવસાયમાં. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.